આ જોઈ લે, આ દિવાલ અહીંયા. આ તો અમે મારું બુબુ ને હજી અમે આવતા જ હતા, અમે આવ્યા હોત તો આ દિવાલ અમારી માથે પડત ને. મારા કૂતરા માથે મારી નાખવાના છે ને અમને. હે, જોઈ લ્યો. આ રીતે આ ભાઈ કન્સ્ટ્રક્શન તોડાવે છે. કન્સ્ટ્રક્શન તોડાવે છે કે મારું મકાન તોડાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ ગુંડાવે. જોઈ લે, અહીંયા અમારા વાહનો પડ્યા હોય, અમારા કૂતરાઓ અહીંયા શું કરવા આવે, એટલે એના ઉપર આ બધો મબલો નાખવાનો છે, એટલે મારી નાખવાના છે દબાવીને અમારા કૂતરાઓને. બોલો ભાઈ. આ ભાઈ અહીંયા છે ને, આ બાજુવાળા ભાઈ અહીંયા એનું મકાન એને પોતાનું રેસિડન્સ બનાવવું છે ને છોકરાઓ માટેથી. એની આડમાં ગુંડાગર્દી ચાલુ કરી છે આણે. યો ભાઈ, અહીંયા છે ને રાજકોટમાં હવે જમીન માફિયા એક્ટિવ થઈ ગયા છે, બરાબર છે. આ જમીન દલાલો અને મકાન માલિકોની આડમાં, બરાબર છે. બોલો ભાઈ, આટલી મોટી દિવાલ એમને પડી ગઈ કાંઈ ભી કર્યા વિના. તમારા માલિકને ફોન કરો, તમે ફોન કરો એને, બોલાવો એને અહીંયા. અત્યારે અમારું કૂતરું અહીંથી બહાર વયું જશે, તમે પકડવા જશો. શેરીના કૂતરા અહીંયા આવશે, તમે અહીંયા શેરીના કૂતરાને તમે રોકશો અહીંયા. બોલો ભાઈ, કેટલા રૂપિયા મળ્યા આ દિવાલ પાડવાના? હા હા હા, તમે તમારા માલિકને બોલાવો પહેલા. એટલે મારા કૂતરાની સોપારી લીધી છે, એને ભગાવી દેવાનો કે પીખી નખાવાનો એ શેરીના કૂતરા ઘરાવીને. બોલો ભાઈ, જોઈ લે. અહીંયા છે ને રાજકોટમાં જે જમીન ભૂ માફિયા છે ને, એ લોકોએ નવું રૂપ ચાલુ કર્યું છે. જમીન દલાલો અને મકાન માલિકોની આડમાં રીકન્સ્ટ્રક્શન કરાવવાની આડમાં બીજાની જમીનું, બીજાને હેરાન કરવાના, બીજાને નુકસાન પહોંચાડવાનું. આ છે ને આ વ્હાઇટ કોલર માફિયા છે બધાય, સમજ્યા? આ ગરીબ માફિયા નથી. આવી રીતના આ વ્હાઇટ કોલર માફિયા એક્ટિવ થયા છે અહીંયા. મેં પોલીસને લેખિતમાં અરજી આપી છે, ફોટા સહિત બધું આપ્યું છે. ઉપરથી નળ માળો તોડી નાખ્યો, ક્યારે ઉપરથી નળ તોડી નાખ્યો મારો, બરાબર છે, ત્યારે એની ભૂલ થઈ ગઈ, બરાબર. અહીંયા દિવાલ તોડી નાખી તોય ભૂલ થઈ ગઈ, એટલે ભૂલ આ લોકોથી જ થાય છે. આવે છે ભાઈ તમારા માલિક? આ દિવાલ ઊભી કરો, હાલો દિવાલ ઊભી કરો ને. અત્યારે હતી ને એવી, અત્યારે ને અત્યારે કરો મને. હાલો, મારું કૂતરું નડે છે એમ, મારું કૂતરું નડે છે વ્હાઈટ કલરનું. અહીં લોડાને ઘલવાના છે અંદર. હા, લોડાને ઘલવાના છે અંદર અહીંયા. બોલો, મારું કૂતરું નડે છે એટલે આ લોકોને રાખી અને દિવાલ તોડાવડાવી નાખી, સમજ્યા? એના છોકરાઓને કંઈ ન થવું જોઈએ, એના છોકરાઓને કંઈ ન થવું જોઈએ, કારણ કે એને પિચકારી મારીને એને જઈના છે બેડરૂમમાં. મારા માટે ચોયદા આવી છે બેડરૂમમાં, સમજ્યા? આ ચોદામણા મારા માટે કરે બેડરૂમમાં. ઓલો ગ્રીન યલો વાળો, એને ત્યાં ખાલી ધૂળ ન આવે ને તો એને છે ને ત્યાંથી એને પડદો કરાવ્યો. આ છે ને સમજી
સમજી વિચારીને કરેલું કૃત્ય છે. એમનેમ કોઈ આટલી મોટી દિવાલ પડી જાય? એમનેમ આટલી મોટી દિવાલ પડી જાય? જો આ તૂટેલું હતું ને ત્યાંથી ન તૂટ્યું, એટલું ન તૂટ્યું, આખું તોડી નાખ્યું. બોલો ભાઈ, દિવાલ ઊભી કરો ભાઈ. હવે તમે બંધ કરો, આવડતું ન હોય તો. કેટલા રૂપિયા દીધા છે તોડી નાખવાના, દિવાલ તોડી નાખવાના? એમને એટલે મારું હમણાં અમે નીચે આવવાના જ હતા, મારું બુબુ સુસુ કરવાની આ દિવાલ પાસે સુસુ કરવા ઊભું રે, એના માથે દિવાલ પડી હોત તો કોણ જવાબદારી લે? ફૂરચા કાઢી નાખવા છે. આ ગુનો કરે છે અને ખોટે નામ બતાવે છે. મારા પાણીનો ટાંકો તોડી નાખ્યો, મારું પાણી છે ને એને આખું ખાલી કરી નાખ્યું, નળે તોડી નાખ્યો, નળ તોડીને લઈ ગયા અને હજી નાટક કરે છે આ લોકો. અહીંયા એકલી લેડીઝ ને રહેવું ને એટલે આ ગુંડાઓ અને ભૂમાફિયા માટે છે ને મોકળું મેદાન છે. આજુબાજુમાં અમે બધા ગુંડાઓ ભેગા થયા છે, બરાબર છે? મને મારપીટ કરવી અને ગુંડાઈ કરવી આ બધાયનું છે ને. આ જો આ ગ્રીન એન્ડ યલો સાયકલ સ્ટોર વાળો ત્યાંથી પુરુષો મોકલા કરે અહીંયા મારા ઘરના ડેલે. ઈ દલાલ બનીને બેઠો છે. ત્યાંથી આવે ને એના ઘરે પુરુષો આવે ને અહીંયા જ પડ્યા હોય, અહીંયા યમુના કુંજના ડેલે. અહીંયા વીજળી વાળા આવે ને તો અશ્લીલ હરકતું કરે. જો અહીંયા કારીગરો આવે ને એટલે અશ્લીલ હરકતું કરે. મને પોલીસે એવું કીધું કે બાજુનો પ્લોટ કે વેચાણો ને એટલે હવે એની નજર જો ને આ જો ને તોડી નાખી બારી. ખબર નથી પડતી. મારા બુબુને અહીંયા કઈ થયું ને, મારું બુબુને ભગાડવું છે, બાંધીને રાખવું છે બુબુને. તેદી હજાર રૂપિયાની ગેમ રમીને વયા ગયા. અત્યારે પોલીસનો ફોન લાગતો નથી. મારે પોલીસને બોલાવું છું ક્યારની. મારા બુબુને બંધાવવું છે એમ, એટલે બુબુ મારો આરોપી છે. ભાઈ મારું કૂતરું આરોપી છે અને આ ગુંડાઓ છે ને વ્હાઈટ કલર ગુંડાઓ જેની પાસે બ્લેક મની છે, જેને એની બાયડીઓને છે ને ખવડાવવું છે, પીવડાવવું છે, એના છોકરાઓને લક્ઝરી લાઈફ દેવી છે એટલે અમને હેરાન કરે છે. ઈ બધાય સારા સજ્જન માણસો છે. એને જેલમાં નથી જાવું, એને જેલમાં નથી જાવું. મારા બુબુને બંધાવીને રાખ્યો છે. જો મારા બુબુને મારે બાંધીને રાખવાનો, કારણ કે એના માટેથી એને આ દિવાલ તોડી નાખી. નહીતર મારું બુબુ ભાગી જાય ને એટલે એને દિવાલ તોડી નાખી. અને ઈ ભાઈ સાહેબને હવે એના છોકરાઓને લક્ઝરી લાઈફ દેવી છે. એના છોકરાઓને લક્ઝરી લાઈફ આપવાની છે, કારણ કે મારા માટે ચોદીને પેદા કર્યા હતા, બરાબર? એને બાંધીને નથી રાખવાના. એના છોકરાઓ અહીંયા રહેતા હોય, આપણે તો મારે ખાલી એટલું જ કહેવાનું છે. એના છોકરાઓ અહીંયા રહેતા હોય ને આપણે આવી રીતે દિવાલ પાડી હોય તો કાઠલા પકડીને મારી નાખે. ભડવી નાવ કૂતરાના નામે ચગી ગયા છે સાલાવ. આ કૂતરાના નામે ચગી ગયા છે ભડવી નાવ. જો મારા બુબુને છે ને બંધાવીને રાખવો છે. બુબુ મારું ધ્રુજે છે. જો જોઈ લે, એના છોકરાઓ છે બુબી, એને પિચકારી મારી હે બેડરૂમમાં. એના છોકરાઓની માથે પડી હોય તો એના છોકરાઓ અહીંયા રમતા હોય ને દિવાલ પડી હોય તો આ છે ને આ મને મારી નાખવા માટેની સાજિશ કરે છે બધાય સાલાવ. એને છે ને એની પીકી ન્યૂઝ જ્યાં ચોદાવતા હોય ને. હમણાં જો મેં એક છે ને કોમેન્ટ વાંચી, એમાં ઓલી ટ્રાફિક પોલીસ વાળાને બધાય ચૂત કરે છે, બરાબર? હું ચૂત શબ્દનો પ્રયોગ કરું ને તો બધાય વાંધો ઉઠાવે છે. ખુદ પોલીસે વાંધો ઉઠાવે છે કે ચૂત નહીં બોલવાનું. અહીંયા પબ્લિક છે ને ઓલી ટ્રાફિક પોલીસ વાળીને ચૂત કરીને સંબોધન કરે છે. એટલે પબ્લિક કહી શકે પોલીસને ચૂત, પણ પબ્લિકને ચૂત ન કહી શકે. આ છે ને ચૂતું છે, ચૂતુના છે ને તમને ખબર નથી. ચૂતુના ઉપાડે તમને ખબર નથી. ચૂતુને દર મહિને દર અઠવાડિયે ખાવા જોઈએ, પીવા જોઈએ, હરવા ફરવા જોઈએ, ગાડીઓ જોઈએ છે ચૂતુને.
ચૂત કહું ને તો વાંધો, પબ્લિક ચૂત કહે તો વાંધો નથી ભાઈ. હવે મારે બુબુને બાંધીને રાખવાનો. મારે છે ને બુબુને ઘરમાં બાંધીને રાખવાનો, બરાબર છે? એને ખુલ્લો નહીં મૂકવાનો. અને બહારના કૂતરાઓને અંદર આવવાનું આહવાન આપી દીધું છે. બારે ખૂંખાર કૂતરા રખડતા હોય ને, સ્ટ્રીટ ડોગ, એને. જોયું? અહીંયા તૂટેલું હતું ને, એ નથી તોડવું, એને આખી આખી દિવાલ તોડી નાખી. આ લોકોની હિંમત જોઈ લે. બાકી આની પાસે બહુ ઝાઝા રૂપિયા આવી ગયા છે, બીજું કાંઈ નથી. બ્લેકનો પૈસો છે આની પાસે.